એ વિજય, મારું ફેસ વોશ પૂરું થઈ ગયું છે. તમારું ફેસ વોશ થોડું વાપરવા આપો ને. તમે કયું ફેસ વોશ વાપરો છો? મમ્મી, ડોક્ટર જોડે જઈને આયા? તો શું કીધું? શું તકલીફ શું છે તમને? જઈને આવી. તમે થોડાક મારા વખાણ તો કરો. કોઈ વખાણ તો કરતા નથી મારા. તમને બધાને મજા આવતી મારા વખાણ કરજો હો. શું વિચારો છો? હું ભગવાન જેવો લાગુ? ના, કેમ? તો હું ગમે ત્યાં જાઉં તો લોકો મને જોઈને કેમ એવું કે હે ભગવાન આવી ગયો? ભગવાનનું આપેલું બધું જ છે, પણ 3 વસ્તુએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. પેલું છે અમારા ઘરનું બાથરૂમ, જેને સૌથી વધારે ટાઈમ આપવામાં આવે છે. બીજું છે મારા પતિનો ફોન, જેને સૌથી વધારે અટેન્શન આપવામાં આવે છે. અને ત્રીજું છે મારા પતિની નીંદર, જેને સૌથી વધારે પ્રેમ આપવામાં આવે છે. લે મારજી, આ બધા પૈસા તારા. આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? સિગ્નલ ઉપર બેહીને વાટકામ ભીખ માંગી લાવ્યો. હા, હું એટલે જ વિચારું કે સવારનો ઘરમાં એક વાટકો કેમ ઓછો છે. લે આ દવા ખાઈ લે, તબિયત સારી થઈ જશે. ના, બહુ કડવી છે. તો શું તને ગુલાબ જાંબુ લઈને આલું? ક્યાં વાત હે? કેમ એટલું હસો છો? અરે ભાઈ, જ્યાં સુધી બને ત્યાં સુધી હસતા રહો. જો કોઈ કુંવર હોય તો લગન થઈ ગયા હોય એના ઉપર હસો, અને લગન થઈ ગયા હોય તો પોતાના ઉપર હસો. મને બહુ ટેન્શન થાય છે. મારું ફ્યુચર શું, માહિરાનું ફ્યુચર શું, હું કેમનું બધું ભેગું કરીશ, એના માટે હું શું કરું તો બધું સારું રહે યાર, કઈ ખબર નહીં પડતી. પણ મારે કંઈક તો એના માટે સારું કરવું પડશે ને યાર, તો મને અફસોસ ના થાય. ફોન ક્યાં તારો? ચાર્જિંગમાં. જા, 90% થઈ ગયો. જા, ફોન હાથમાં ના હોય ત્યારે હું જે ખાલી બધું આવું. એ વિજય, બોલ. આ મહિને છે ને હું તમારી સાથે ઓછું બાજીશ હો. શું વાત છે? કેમ? આ મહિનાના 28 દિવસ છે ને એટલે. વિજય, એક બાજુ પૈસા હોય અને એક બાજુ અક્કલ હોય તો તમે શું પસંદ કરશો? પૈસા. રે, હું તો અક્કલ પસંદ કરું. તો જેની જોડે જે ના હોય એ પસંદ કરે.